ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલી ઈ સિગારેટનો વેચાણ કરનારાઓ સામે સુરત પોલીસ લાલાંગ કરી છે. તે સુરતના લાલગેટ પોલીસે પ્રતિબંધિત ઈ સિગારેટના લાખો રૂપિયાના જથ્થા સાથે નાણાવટના અનુપમ ચેમ્બર ખાતેથી એકને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર બાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આર આહિર દ્વારા ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા માટે અને ગુનાખોરી તથા અસામરિક પ્રવૃત્તિઓ પર કડકાઈથી કાર્યવાહી કરવા આપેલી સૂચના લઈને લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. સોલંકીની ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એચ. રાઠોડ સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ મોહસિનભાઈ હુસનભાઈ સૈયદ અને એએસઆઈ સાજિદ મિયા લાલ મિયા રાઠોડને મળેલી બાતમીના આધારે નાણાવટ ખાતેના અનુપમ ચેમ્બરના ઘર નંબર 82 બીજા માળે રહેતા અલી બિલ્લી મોરાવાલાના ઘરે દરોડા પાડ્યા હતા. તેથી ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ઈ સિગારેટના મોટા જથ્થા સાથે લાલગેટ પોલીસે અલી અબ્દુલ સત્તાર બિલ્લી મોરાવાલાને ઝડપી પાડી લાલગેટ પોલીસે તેની પાસેથી સિગારેટનો 5,50,000થી વધુનો જથ્થો તથા મોબાઈલ ફોન મળી 5,65,000થી વધુની મત્તા કબજે કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે.